ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રથમ ચેપ્ટર ભણીશું ભારતનો વારસો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો વારસો પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધ રહેલો છે. આપણા પ્રાચીન ગ્રંથોની અંદર પણ આપણો પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, એની અંદર પણ ભારત વિશે એક ખૂબ જ સુંદર શ્લોક લખેલો છે. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવમ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસ્તિ. એનો મતલબ થાય કે સમુદ્રની ઉત્તરે આવેલું ભારતનો એક રફ નકશો આપણે જોઈએ. બરાબર, તો જેમ કે આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે એની ત્રણેય બાજુ શું છે? સમુદ્ર છે. બરાબર, અહીંયા હિન્દ મહાસાગર, અહીંયા અરબ સાગર અને અહીંયા બંગાળની ખાડી. તો આ બધો સમુદ્ર છે એની ઉત્તરે આવેલો અને હિમાલય ગિરિમાળાની દક્ષિણે આવેલો ભારત દેશ એ ખૂબ જ સમૃદ્ધ દેશ છે, જેને આપણે ભારત વર્ષ કહીએ છીએ, અને એના સંતાનો બધા ભારતીય છે. આવું વિષ્ણુ પુરાણની અંદર એક શ્લોકમાં કહેલું છે. અને ભારતની અંદર પ્રાચીન સમયમાં શુભ કાર્ય, કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવાનું હોય એ પહેલા એક સંકલ્પ લેવાય. ત્યારે ભારતને ભારત વર્ષ, ભારતખંડ, જમ્મુદ્વીપ, આર્યવ્રત આવા અનેક નામોથી ઓળખવામાં આવતું. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ આપણે અહીંયા જોયું. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય બાજુએ સમુદ્રથી ઘેરાયેલો છે. જ્યારે ઉત્તરે એ હિમાલય ખંડથી, હિમાલય આખી ગિરિમાળાથી એ જોડાયેલું છે. આપણે એ જોયું કે ભારત, આપણે પહેલા જ વાક્યમાં જોયું કે ભારત એ પ્રાચીન સમૃદ્ધિ ધરાવતો દેશ હતો. બરાબર, એટલે કે એની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતની અંદર ઘણી બધી વિશ્વની ઘણા બધા દેશોમાંથી પ્રજાઓ ભારતમાં આવી અને ભારતની સંસ્કૃતિ સાથે એનું આદાન પ્રદાન થયું. કે એમનામાં જે આવડત હતી, એમના રીતિ રિવાજો હતા, એ બધા જ ભારતને મળ્યા અને આપણે ભારતની પ્રજા સાથે આદાન પ્રદાન થયું. એક પેઢીથી બીજી પેઢીએ હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ કરવું એટલે કે એક પેઢી બીજી પેઢીને કંઈક આપે, વારસા રૂપે આપે, એને હસ્તાંતરણ કહેવાય. આ રીતે આખો ભારતનો જે વારસો છે એનો વિકાસ થયો. હવે ભારતનું સ્થાન અને વિસ્તાર એ આપણે ધોરણ 9માં ભણી ગયા કે ભારતનો વિસ્તાર છે, ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા ક્રમે છે. બરાબર, ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની અંદર 7મા ક્રમે છે અને વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. પ્રથમ ક્રમ કોનો આવે છે? ચીનનો આવે છે. હવે વૈવિધ્ય સભર વારસો. વૈવિધ્યનો મતલબ શું થાય? વૈવિધ્ય સભર વારસો. વૈવિધ્ય ઉપરથી જ આપણને ખ્યાલ આવે. વૈવિધ્ય એટલે અલગ અલગ. બરાબર, ઘણી બધી અલગ અલગ પ્રકારથી ભરેલો વારસો. તો ભારતની સંસ્કૃતિ ખૂબ જ વૈવિધ્યસભર છે. આપણે અગાઉ વાત કરીએ એમ કે ઘણી બધી પ્રજાઓ ભારતમાં વેપાર અર્થે આવી અને ઘણી પ્રજાઓ ભારતની જ થઈ ગઈ અને ભારતમાં ભળી ગઈ. એના કારણે જે એમની રીત રિવાજો, સાંસ્કૃતિક માન્યતાઓ છે, કહેવાય કે પહેરવેશ છે, બોલી છે, ખાણીપીણી છે, આ બધું જ આપણે ભારતમાં અપનાવી દીધું. એના કારણે આખી વારસો છે એ કેવો થઈ ગયો? વૈવિધ્યસભર થઈ ગયો. ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદ, આ 3નો અનુભવ પ્રાપ્ત થાય છે. 1 માર્ક્સમાં ક્યાંક તમને આ પ્રશ્ન પૂછાય કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે, તો એ કહી શકાય કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત એટલે કે સત્ય, ચિત્ત એટલે મન અને આનંદ. ભારતની સંસ્કૃતિમાંથી આપણને ચિત્ત અને આનંદ એટલે
કે સત એટલે સત્ય, ચિત એટલે મન અને આનંદ એટલે સુખ એવું પ્રાપ્ત થાય છે એવો અનુભવ કરનારી આપણી સંસ્કૃતિ છે. અન્ય પ્રદેશોમાંથી વિભિન્ન સંસ્કૃતિ ધરાવતી પ્રજાઓ ભારતમાં આવી અને આપણને એક સારા મૂલ્ય આપ્યા અને એના કારણે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની. આપણે જે અપનાવી છે કે અહિંસાનું મૂલ્ય છે અને શાંતિના મૂલ્યો છે એ ફક્ત ભારતમાં જ નહીં, આપણે ખબર છે ને કે ગાંધીજી છે એ અહિંસાનું મૂલ્ય આપણને આપ્યું, બરાબર. તો ભારતમાં જ નહીં, એ વિશ્વના ખૂણે ખૂણે એ અહિંસાનું મૂલ્ય લોકોએ અપનાવ્યો છે અને શાંતિનું મૂલ્ય પણ અપનાવ્યો છે. આપણી જે સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય, કારણ કે એવું માનવામાં આવે છે કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ એ નદી કિનારે થયેલો, બરાબર. એ સમયમાં સિંધુ નદીના કિનારે જ ભારતીય સંસ્કૃતિનો વિકાસ સૌપ્રથમ થયેલો, એટલે આપણી જે સંસ્કૃતિ છે એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય. ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા આપણી જે સંસ્કૃતિ છે એને વધારે ને વધારે સમૃદ્ધ બનાવતા ગયા છે. ભારતના ભવ્ય વારસાનું નિર્માણ અને ઘડતર માટે ફક્ત એવું નથી કે ભારતીયોનો જ આપણે મારા જેવા જ જે વ્યક્તિઓ માનવો છે, પણ આ ઉપરાંત ઘણા બધા એવા હતા કે જેમ કહેવાય કે આપણા ઋષિ મુનિઓ છે, આપણા સંતો છે, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, રાજનીતિજ્ઞો છે, ઇતિહાસકારો છે, આ બધાનો ફાળો રહેલો છે અને આ બધાનો સમન્વયના કારણે આપણો જે વારસો છે એ ખૂબ જ એકદમ સમૃદ્ધ બન્યો છે એવું કહી શકાય. અને તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ વગેરે રીત રિવાજો આપણને ભારતને મળ્યા છે અને આ રીતે ભારતમાં ભાતીગળ એટલે કે વૈવિધ્યપૂર્ણ અલગ અલગ સંસ્કૃતિ ભેગી થઈ અને વારસો આપણો સમૃદ્ધ બનાવ્યો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? તો બિલકુલ એક સાદી ભાષામાં જો એની વ્યાખ્યા આપણે સમજીએ તો સંસ્કૃતિનો મતલબ થાય જીવન જીવવાની રીત, બરાબર. જીવન જીવવાની રીત એટલે આપણે જે ખાઈએ પીએ છીએ, જે રીતે રહીએ છીએ, જે રીતનો પહેરવેશ પહેરીએ છીએ, આ બધી આપણી જીવન જીવવાની રીત થઈ કે જે આપણી અમુક ધાર્મિક માન્યતાઓ છે, સમજાય છે કે આપણી રૂઢિગત માન્યતાઓ છે, આપણે શું વિચારીએ છીએ, જીવનના મૂલ્યો કેવા છે, આ બધું એક આપણી જીવન જીવવાની રીત થઈ. તો એ જીવન જીવવાની રીત એટલે કે સંસ્કૃતિ એવું એક સારી સીધી વ્યાખ્યામાં કહી શકાય. જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ એવું કહી શકાય. અને સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. જો સામાજિક દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ એસએસમાં આપણે એની વ્યાખ્યા કરવા જઈએ તો એનો મતલબ થાય કે માનવ મનનું ખેડાણ. ખેડાણ એટલે ખોદકામ કરવું એવું કહી શકીએ. ખેડાણ એટલે કોઈ બંજર, આપણે નથી કે ખેડાણ કર્યું એમ. ખેડાણ એટલે કે કોઈ જમીન હોય એમાં આપણે બીજ વાવીને એ બીજનો ગ્રોથ થાય એ રીતના જે કંઈ પણ પ્રોસેસ કરીએ એટલે કે ખેડાણ. તો અહીંયા પણ સેમ એવું છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રૂઢિઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. આપણે માનીએ કે આદિમાનવના જમાનામાં આપણું જીવન એ વખતનો સમય માનવનો કેવો હતો અને અત્યારે કેવો છે. માણસે પોતાની જે માન્યતાઓ છે, રૂઢિઓ છે, એમાં સતત ફેરફાર લાવતા રહ્યા છે, બરાબર ને. તો એ આપણા જે પણ આદર્શો છે, મૂલ્યો છે, એને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનો જે આ બધાનો સરવાળો છે એને આપણે સંસ્કૃતિ કહેવાય. તો સંસ્કૃતિની વ્યાખ્યામાં તમે આ રીતે પણ લખી શકો કે જીવન જીવવાની રીત અને બીજું છે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે સંસ્કૃતિની વ્યાખ્યા ફરી રિપીટ કરી લઈએ. સંસ્કૃતિનો અર્થ થાય જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ.
એટલે કે માનવ પોતાના મૂલ્યો, જે કંઈ પણ મૂલ્યો આપણે જે કે અહિંસા એ મૂલ્ય છે, બરાબર, એક મોરલ છે, આપણને એમાંથી કંઈક સારું શીખવા મળે છે. તો મૂલ્યો છે, આચાર વિચાર છે, કંઈક વિચારીએ છીએ આપણે, બરાબર, ધાર્મિક પરંપરાઓ છે, આપણી રહેણી કહેણી છે, જીવન જીવવાની જે પણ કંઈ ઉચ્ચ રીતો છે એ આપણને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય, એ બધાનો સરવાળો ભેગો કરીએ એને આપણે માનવ મનનું ખેડાણ એટલે કે સંસ્કૃતિ કહીએ છીએ. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આમાં પહેલા આ શબ્દ પર આપણે ધ્યાન દઈએ. વારસો એટલે શું? તો વારસો એટલે આપણે ઘણી વખત આ શબ્દથી પરિચિત છીએ જ, પ્રથમ વખત નથી સાંભળ્યું. વારસોનો મતલબ થાય કે આપણા પૂર્વજો તરફથી મળેલી કોઈ પણ ભેટ અથવા કોઈ પણ વસ્તુ, એવું કહી શકાય, બરાબર ને. આપણે ઘણી વખત વારસો શબ્દ સાંભળીએ છીએ કે ફલાણા કોઈ વ્યક્તિને વારસામાં આટલી જમીન જાગીર મળી, આટલી ધન દોલત મળી, કે કોઈ પણ વ્યક્તિને વારસામાં કોઈ કલાકાર હોય તો આપણે એવું કહીએ ને કે એને તો એના પપ્પાનો વારસો આવ્યો છે કે મમ્મીનો વારસો આવ્યો છે. કોઈ ચિત્રકાર હોય તો એના દીકરા દીકરીમાં એ વારસો ઉતરે, જૈનિક રીતે. તો ટૂંકમાં વારસો એટલે આપણી અગાઉની પેઢીમાંથી મળેલી કોઈ પણ વસ્તુ, એ કલાની દ્રષ્ટિએ પણ હોય, પછી જમીન જાગીરની દ્રષ્ટિએ પણ હોય, બરાબર. તો અહીંયા આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ. તો અહીંયા આગળ ટૂંકમાં આપણે પ્રતિજ્ઞામાં પણ આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ ને સ્કૂલમાં, કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, આવું કહીએ છીએ. તો આપણો ભારતનો જે વારસો છે, બરાબર, અગાઉની પેઢીમાંથી આવેલો આપણા પૂર્વજો તરફથી જે મળેલી ભેટ છે એ કેવી છે? સમૃદ્ધ છે. અને વૈવિધ્ય એટલા માટે છે, આપણે જેમ વાત કરી કે અનેક પ્રજાઓના આદાન પ્રદાનથી આપણી સંસ્કૃતિ એ વૈવિધ્યસભર બની છે અને વારસો પણ કેવો બન્યો છે? સમૃદ્ધ બન્યો છે. અહીંયા આગળ આપણે આપણા વારસાના બે પ્રકાર જોઈએ. વારસાના બે પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. હવે પ્રાકૃતિક એટલે આપણને એના નામ પરથી જ ખબર પડે કે કુદરતી. પ્રાકૃતિક વારસાને આપણે કુદરતી વારસો પણ કહી શકીએ. તો એના નામ પરથી જ આપણને એની વ્યાખ્યા મળી શકે કે પ્રાકૃતિક વારસો એટલે શું? કે જે કુદરત તરફથી પ્રાપ્ત થયો હોય એ દરેક વારસાને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. કુદરત તરફથી મળેલી ભેટ, આવું કહી શકાય. જે પણ કુદરત તરફથી આપણને પ્રાપ્ત થયું હોય એ બધું વારસાને આપણે પ્રાકૃતિક વારસો કહી શકીએ. તો પ્રાકૃતિક વારસામાં શું આવશે? નદી, પહાડો, જંગલો, બરાબર, જંગલો સિવાય પશુ પંખી, વનસ્પતિ, બરાબર, નદીઓ છે, પહાડો છે, આ બધું જ આપણે પ્રાકૃતિક વારસામાં આવી શકે. આ સિવાય પણ પ્રાકૃતિક વારસાની અંદર ખનિજો પણ આવે, કારણ કે ખનિજો તો કંઈ આપણે માણસ બનાવતા નથી, એ માનવ સર્જિત નથી, એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. કોલસો છે, હીરો છે, ખનિજો છે, આ બધું જ એ પ્રાકૃતિક વારસાની અંદર આવે. વૃક્ષો છે, વનસ્પતિ, જીવજંતુઓ, બરાબર, આ બધું જ કુદરતી છે. એમાં ક્યાંય માણસ ક્યાંય કારખાનામાં બનાવતો નથી, પશુ પંખી કે જીવજંતુઓ. એટલે આ બધું જ છે એ પ્રાકૃતિક વારસામાં ગણી શકાય. પ્રકૃતિ સાથે અમથો પણ આપણો, એમ ખાસ કરીને ભારતમાં વાત કરીએ તો આપણો એક બહુ અલગ પ્રકારનો જ વ્યવહાર રહેલો છે. પ્રકૃતિને આપણે ઘણી બધી પ્રકૃતિના એવા અંશો છે કે જેને આપણે આપણા ધાર્મિક વ્યવહાર સાથે પણ જોડેલા છે, બરાબર ને. તો એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ. આ ઉપરાંત પ્રકૃતિને આપણે કહેવાય કે એની નેચર થેરાપી એટલે કે આપણા દવામાં, ઔષધમાં પણ એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો અને આપણા જે પણ પ્રકારના ગીતો, તહેવારો, એ કવિતાઓ છે, એની અંદર પણ આપણે પ્રકૃતિને ક્યાંક ને ક્યાંક તો સાંકળીએ છીએ.
અને આપણા તહેવારોની અંદર પણ આપણે પ્રકૃતિનો સમન્વય કરેલો જોવા મળે છે. તો જો પ્રાકૃતિક વારસાના પણ 4 ભાગો જોઈએ આપણે. એક ભૂમિ દ્રશ્યો, 2 વનસ્પતિ જીવન, 3 પ્રાણીઓ, પશુ પ્રાણીઓ એવું કહેવાય. પ્રાણીઓની જગ્યાએ વન્યજીવન વધારે, વન્યજીવન જેની અંદર પશુઓ અને પ્રાણીઓ બન્યા છે. ચલો ભૂમિ દ્રશ્યોની વાત કરીએ તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. જેમ કે હિમાલય પર્વતમાળા છે, એક ભૂમિનો આકાર જ કહેવાય, એટલે એ ભૂમિ દ્રશ્યમાં એનો સમાવેશ થાય. પછી મેદાની પ્રદેશ છે, આ બધું જ જે અનેક પ્રકારના ઉપયોગી વનસ્પતિઓ આપણને હિમાલય પરથી મળે છે. બરાબર, હિમાલયની અંદર અમુક ખનિજો એવા હોય છે કે જે બીજે ક્યાંય નથી હોતા. બરાબર, ખનિજો છે. પછી અમુક પશુ પંખીઓ જે છે એ હિમાલયની ગિરિમાળાઓ સિવાય લગભગ ભારતમાં ક્યાંય જોવા મળતા નથી. અમુક વનસ્પતિઓ એવી છે, આપણે રામાયણની અંદર જોયું ને કે જ્યારે લક્ષ્મણ છે મૂર્છિત થઈ જાય છે અને એમને ભાનમાં લાવવા માટે કે જે પેલા સાપનું ઝેર છે એ ઉતારવા માટે થઈને હનુમાનજી હિમાલય ગિરિમાળામાં જાય છે અને જડીબુટ્ટી લાવવા માટે આખો પહાડ લઈને આવે છે. એટલે ટૂંકમાં આપણે જે પણ સાહિત્ય છે, ગ્રંથો છે, એની અંદર પણ આ વસ્તુનો ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થયેલો છે કે હિમાલય ગિરિમાળામાં એવી બધી અમુક વનસ્પતિઓ છે કે જેને આપણે એક સારા ઔષધ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત હિમાલયની અંદર અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ આવા જે ધાર્મિક સ્થળો આવેલા છે, નંદા દેવી જેવા શિખરો આવેલા છે, એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા સાંસ્કૃતિક વારસાની અંદર આપણો ઉપયોગ કરી શકીએ છીએ. પછી નદીઓ છે, તો નદીઓ એ પ્રાચીન કાળથી એક પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. ભારતીય સંસ્કૃતિ તો સિંધુ અને રાવી નદીના કિનારે એનો વિકાસ થયો છે એ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ. બરાબર, 8મા ધોરણમાં કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ સિંધુ નદીના કિનારે થયો છે, રાવી નદીના કિનારે થયો છે. તો નદીઓનું પહેલેથી જ પ્રાચીન કાળથી જ આપણા જીવનની અંદર એક અગત્યનો એનો ઉપયોગ રહ્યો છે, એક મહત્વ રહ્યું છે. કારણ કે એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે નદી કિનારે જ વિકાસ પામી છે. બરાબર, અને એ ઉપરાંત ખેતી માટે પણ આપણને નદીઓ પાણી પૂરું પાડે છે. અને પીવા માટે આપણે વિચારીએ કે પાણી વગર તો કોઈ માણસનું જીવન શક્ય જ નથી. તો નદીઓનું પાણી એ પણ આપણા માટે ઉપયોગી છે. એટલે જ આ ઘણા બધા એના એટલા બધા ઉપયોગો છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ પાણીનો ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો માનવનું જીવન એ પાણી પર આધારિત છે. પાણી વિના માણસ જીવી શકે નહીં. અને આવા જ ઉપયોગોના કારણે આપણે નદીને ભારતીય સંસ્કૃતિની અંદર માતાનું સ્થાન આપ્યું છે. બરાબર, નદીને આપણે માતા કહીએ છીએ, ગંગા મૈયા, અને એ રીતે આપણે જે ધાર્મિક રીતે પણ નદીઓને બહુ મહત્વનું સ્થાન આપણે આપેલું છે. પછી એ ઉપરાંત જોઈએ વનસ્પતિ જીવન. તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે. બરાબર, આપણે પર્યાવરણ પ્રેમી એટલે કે વન્ય જીવનને આપણે ખૂબ જ મહત્વ આપીએ છીએ. જેની સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને પ્રાણીઓનો પણ પ્રેમ. આપણે જુઓ તો આપણે પ્રાણીઓને આપણી ધાર્મિક માન્યતાઓ સાથે પણ જોડેલા છે. પ્રાણીઓને આપણે દરેક જગ્યાએ, જેમ કે કહીએ કે ગણેશજીનું વાહન તો ઉંદર, તો એની પૂજા કરીએ છીએ. નાગપંચમીના દિવસે આપણે નાગની પૂજા કરીએ છીએ. અંબાજી માતાનું વાહન તો વાઘ છે, ખોડિયારમાંનું મગર છે. આવી રીતના ધાર્મિક રીતે પણ એક ઉચ્ચ હોદ્દો એમને આપેલો છે અને આવી રીતના એમનું પૂજન પણ કરીએ છીએ. અને પ્રાણીઓ દરેક રીતે આપણને ઉપયોગી પણ છે. આપણા ભારતના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, દીપડો, ચિત્તો,
રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ભો, સાવડી જેવા અનેક પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે. અને એશિયાઈ સિંહો એ તો માત્ર આપણા ગુજરાતમાં જોવા મળે છે, બરાબર ને, જૂનાગઢની અંદર, ગીરના જંગલો. આપણી ધાર્મિક માન્યતાઓ કેટલાક વન્યજીવોને આપણે વાત કરી કે વાઘ છે, મોર છે, પછી મગર, ગરુ એ અમુક દેવી દેવતાઓના સાધનો તરીકે, વાહન તરીકે એને આપણે સ્થાન આપેલું છે. અને એ સિવાય આપણી રાષ્ટ્ર મુદ્રાની અંદર પણ આપણે પ્રાણીઓને સ્થાન આપેલું છે, બરાબર. 4 સિંહની આકૃતિ છે, ઘોડો છે, બળદ છે. એટલે આપણે આપણા ભારતીય સંસ્કૃતિમાં આ બધા જ પ્રાણીઓને સ્થાન આપ્યું છે. અને આ ઉપરાંત જોઈએ વનસ્પતિ જીવન. તો વનસ્પતિની અંદર આપણે જોઈએ કે આપણી આજુબાજુ જોઈએ, તુલસીનું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે તુલસીનો છોડ. તો તુલસી એ હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય કે લગભગ દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય. ત્યાં આપણે દીવા કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, અને એ જ વસ્તુ ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત વનસ્પતિ એટલે કે એ આપણને અનાજ, કઠોળ, તેલી બિયા પણ આપે છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અને આ સિવાય ફૂલ પણ, ફૂલ જેમ કે મોગરો છે, ગુલાબ છે, ચંપા, જુઈ, ચમેલી, આ બધું આપણને સુગંધી વસ્તુ આપે છે. એનો પરફ્યુમ બનાવવા માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલે ટૂંકમાં વનસ્પતિ છે માનવ જીવનને સુંદર બનાવે છે, સુવાસિત બનાવે છે, અને એનું જીવન નિર્વાહ પણ કરે છે. આ રીતે આપણે વનસ્પતિ, નદીઓ, ભૂમિ દ્રશ્યો અને વન્ય જીવો, આ બધા જ પ્રાકૃતિક વારસાના 4 ઓપ્શન આપણે જોયા. હવે આપણે જોઈએ ભારતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો એની વ્યાખ્યા આપણે ટૂંકમાં જોઈએ તો સાંસ્કૃતિક વારસાનો મતલબ થાય માનવ સર્જિત, જે માનવ સર્જિત છે, જે માણસને પોતાનો ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કૌશલ્ય એ બધાનો ઉપયોગ કરીને માનવે જે કંઈ પણ અસ્તિત્વમાં લાવ્યો છે અથવા જેનું સર્જન કર્યું છે એને આપણે શું કહી શકીએ? સાંસ્કૃતિક વારસો. એટલે ટૂંકમાં આ રીતે યાદ રાખી શકાય કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત, કે માણસ દ્વારા જે સર્જન કરવામાં આવ્યું છે માણસ સર્જિત, અને કુદરત દ્વારા જે સર્જન થયું છે કુદરતી વારસો કહી શકાય. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્ક, આરબ, મુગલ, પારસી, અંગ્રેજો, ફ્રેન્ચો, કેટલી બધી પ્રજા ભારતમાં આવી અને એમની પાસેથી આપણે કંઈક નવું ને નવું શીખ્યા, બરાબર. જેમ કે અંગ્રેજો આવ્યા તો આપણા દેશમાં રેલની શરૂઆત થઈ, યુનિવર્સિટીઓ સ્થપાઈ, બરાબર. અને એમની પાસે જે કંઈ પણ નોલેજ હતું એનું આદાન પ્રદાન આપણે કર્યું અને એમનામાંથી કંઈક સારું શીખ્યા આપણે, અને આપણી સંસ્કૃતિને વધારે ને વધારે સમૃદ્ધ બનાવી. પહેલાના સમયમાં વારસાને વિશ્વની પ્રજાઓ સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની આપણને ભેટ મળી છે. એક ઉદાહરણ લઈએ કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જૂની છે, બરાબર. માનવ સર્જિત વારસાની અંદર બધું જ આવે. ચિત્રકળાનો જે ચિત્રકળા છે એ પણ આપણો સાંસ્કૃતિક વારસો કહેવાય. પછી આ ઉપરાંત શિલ્પ કળા છે, બરાબર, એ પણ. પછી મંદિરો બાંધીએ એટલે કે સ્થાપત્ય કલા છે. પછી સાહિત્ય, લખાણ જે કરીએ એ જે કલા છે એ પણ એક વારસામાં આવે. આમ વાસ્તુશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર, ઇતિહાસ છે આપણો, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, આ બધું જ શું છે કે એ આપણો સાંસ્કૃતિક વારસામાં આપણે એનો સમન્વય કરીએ છીએ. સાંસ્કૃતિક વારસા એટલે કે પહેલા પૂર્વજો તરફથી આપણને જે કંઈ પણ મળ્યું છે એની ડિટેલ જોઈએ આપણે. કે દેવી દેવતાઓની પ્રતિમાઓ જે અમુક સમયે અમુક જગ્યાએ ખોદકામ કરતા જે અમુક મૂર્તિઓ મળી આવે છે, કે જે આપણે એમ કે અહીંયા આગળ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપ્યું છે, આ દાઢીવાળા પુરુષનું જે ચિત્ર છે દેખાય છે. તો આ જે દાઢીવાળા પુરુષનું ચિત્ર છે એના માટે એવું માનવામાં આવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષ રૂપે છે, અને એ આશરે 5000 વર્ષ જેટલું જૂનું છે આવું કહેવામાં આવે છે. તો
આ ઉપરથી આપણે કહી શકીએ કે આ જે સંસ્કૃતિ છે શિલ્પકળાની સંસ્કૃતિ એ કેટલા હજાર વર્ષ જૂની હશે, 5000 વર્ષ પહેલા જૂની હશે. ત્યારના લોકો પણ આ જે કલા છે એ પણ જાણતા હશે. એની જે કલા અને એનું કૌશલ્ય છે એ આપણને આ મૂર્તિ દ્વારા જાણી શકીએ છીએ. પછી એક નટરાજની નર્તકીની મૂર્તિ છે એ પણ આપણને મળી આવી છે. અને મૌર્ય યુગમાં ઊંધા કમળની પ્રતિમા આકૃતિ છે, એની ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે. એ પણ બુદ્ધની પ્રજ્ઞા પરિમત્યાનું શિલ્પ છે. સારનાથનો ધર્મચક્રનો જે સંદેશો આપતું જે એક આખી મુદ્રા છે. પછી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા છે. આ બધું જ એ આપણા સાંસ્કૃતિક વારસાનો ભાગ કહી શકાય. પછી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેમ કે આપણે અહીંયા અમદાવાદમાં જોઈએ કે સાબરમતી આશ્રમ છે, બરાબર, દાંડી, બારડોલી, વર્ધા, આ બધા જે આશ્રમો છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાના પ્રતીક રૂપે છે, બરાબર. એટલે ટૂંકમાં આ બધા જ આપણા સાંસ્કૃતિક વારસા કહેવાય કે જે માનવ દ્વારા સર્જિત છે એ સાંસ્કૃતિક વારસાઓ કહેવાય. આદિમાનવના સમયમાં જે ગુફાઓનું સર્જન કરવામાં આવતું એ ગુફાઓની અંદર ત્યારે પણ એ અમુક ઓજારો જે છે એનાથી પોતે જાતે ઓજારો બનાવીને ગુફાને કોતરણી કરતા, એ પણ એક કળા છે, એ પણ આપણો સાંસ્કૃતિક વારસો કહેવાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ પણ જોયું એનું થોડુંક રિપીટેશન કરી લઈએ. ભારતનો પ્રાકૃતિક વારસો જોયો. પહેલા તો સંસ્કૃતિના અર્થથી શરૂઆત કરીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જે મૂલ્યો આપણા જીવનમાં વધારે ને વધારે વિકાસ ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જાય એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. એટલે કે માનવ મનનું ખેડાણ, બરાબર. વારસો એટલે શું કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને આપણે વારસો કહીએ છીએ. વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે જે કુદરત તરફથી મળે છે એ પ્રાકૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસાના 4 પ્રકાર છે. ભૂમિ દ્રશ્યો, જેમાં હિમાલયની ગિરિમાળા કે મેદાનો, ટૂંકમાં જે પણ કુદરત દ્વારા નિર્મિત થયું હોય એને આપણે ભૂમિ દ્રશ્યો કહીશું. વનસ્પતિ જીવન જોયું, પ્રાણીઓ, બધા જ પ્રાણીઓ, આપણી નદીઓને આપણે માતા તરીકે સંબોધન કરીએ છીએ. આ 4 વસ્તુ આવી. સાંસ્કૃતિક વારસો એટલે કે જે માનવ દ્વારા સર્જન કરવામાં આવે છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. અને માનવ દ્વારા જે કંઈ પણ સર્જન થાય એ બધું સાંસ્કૃતિક વારસાની અંદર ઇન્ક્લુડ કરી શકીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એટલે ગુજરાતની અંદર એવા કયા સ્થાપત્યો છે કે જે વારસામાં લઈ શકાય, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું.